ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની પોલીસને કહ્યું છે કે છૂટથી તમારા દંડાનો ઉપયોગ કરો અને રાજ્યની પોલીસ છે તે દંડા સિવાય આ ગુનેગારો પર શું કાર્યવાહી કરી રહી છે તે પણ તેમણે હસતા હસતા કહી દીધું હતું। વિગતવાર વાત કરવી છે તેમણે આ નિવેદનમાં શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। તાજેતરમાં જે પ્રકારે ગુનેગારો છે તે સતત ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને ત્યાર પછી આ પોલીસ આવા આરોપીઓને દબોચે છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરે છે અને કેટલાક કિસ્સામાં રીઢા અને ખૂંખાર આરોપીઓ છે તે પોલીસના જાપ્તામાં પોલીસ પર હુમલો કરે છે અને તે સમયે આ પોલીસ અધિકારીઓ તેમના પગમાં ગોળીઓ ધરબી રહ્યા છે અને આવી ઘટનાઓ ગુજરાતમાં 5થી વધારે બની ચૂકી છે અને ગાંધીનગરમાં પણ એક રીઢો અને ખૂંખાર આરોપી હતો, તેને પણ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો। વર્તમાન સમયમાં જે પ્રકારે ગુનેગારો તેમના ગુનાઓ સતત આચરી રહ્યા છે તેમને ડામવા માટે પણ હવે ગુજરાતની પોલીસ છે તેમને ગૃહમંત્રી હર્ષ સંઘવી છૂટ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારા પાસે રહેલો જે દંડો છે આ દંડાનો તમે છૂટથી ઉપયોગ કરો અને સાથે તેમણે હસતા હસતા કહ્યું હતું કે આ ગુજરાતની પોલીસ દંડા સિવાય બીજું શું શું કરી રહ્યા છે તે આ રાજ્યના લોકો સારી રીતે જાણે છે। તેમણે આ ગુનેગારોને ચીમકી આપતા શું કહ્યું છે તે પણ સાંભળવા જેવું છે। લોકોને ન્યાય આપવા માટે તમારે ઘણીવાર કુંડાલામાંથી પગ બહાર મૂકવો પડતો હોય છે અને એ પગ જ્યારે તમે બહાર મૂકો ત્યારે મોટા ભાગના લોકોને ગમતું નથી હોતું, પણ એ કુંડાલાની બહાર પગ ના મૂકીએ તો લોકોને ન્યાય નથી અપાવી શકતું। પોલીસના બે રૂપ છે અને બે રૂપથી તમે સૌ લોકો પરિચિત છો। પોલીસ એ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંઘમ છે। એ પ્રજાની સેવક બી છે અને ગુનેગારો સામે સિંઘમ બી છે। આ બેવ દ્રશ્ય જો છેલ્લા અનેક સમયનો તમે દાખલો નિકાલશો ને તો તમને અંદાજો આવશે અને ક્યારેક આપણી આ સિંઘમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી ભી આપણે સૌએ નજરે જોઈ છે અને જરૂર પડે તો બીજું શું શું કરે છે એ તો આપણે સૌએ દ્રશ્ય જોયા જ છે। આમ ગુજરાતમાં જે પ્રકારે સતત આ ગુનાઓની ઘટનાઓ બની રહી છે અને ત્યાર પછી ડીજીપી વિકાસ સહાયે પણ તમામ થાણા અમલદારોને તેમના વિસ્તારમાં ગુંડાઓની યાદી બનાવવાનું કહ્યું હતું અને આવા તત્વો છે, આવા તત્વોના વિરુદ્ધમાં જો ગુના દાખલ થયા છે તે જામીન પર મુક્ત છે અને તેમ છતાં જો તે ગુનાને અંજામ આપે છે તો તેમના જામીન રદ કરાવવા, તેમના ગેરકાયદે દબાણો તોડી પાડવા, વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખવા અને જો તે ગેંગો રચી વારંવાર ગુના આચરતા હોય તો આવા તત્વો છે તેઓના વિરુદ્ધમાં પણ આકરી જેવી પોલીસ કરતી હોય છે, જેમાં પાસા, તળીપાર, ઘૂસીટોક જેવી કાર્યવાહી પણ કરો। અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ ગુજરાતની પોલીસને હવે કહી રહ્યા છે કે આ ગુનેગારો છે તે ખાખીથી ડરવા જોઈએ, દંડાથી પણ ડરવા જોઈએ, દંડાનો છૂટથી ઉપયોગ પણ કરવો જોઈએ અને આવા ગુનેગારો લંગડાતા પણ નીકળશે અને તેમના વરઘોડા પણ નીકળશે, પરંતુ આ રાજ્યનો નાગરિક જ્યારે આ થાણામાં આવે ત્યારે તેના સાથે એક સુમેળ ભર્યો પોલીસે વ્યવહાર કરવો જોઈએ, તેની ફરિયાદ સાંભળવી જોઈએ અને કાયદાકીય જે કાર્યવાહી થતી હોય તે પણ કરવી જોઈએ। તે બાબત પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ગુજરાત પોલીસને કહી ચૂક્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।